નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયામાં ઊંડા ઉતરીશું જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ, પણ જેના પર આપણી સુરક્ષાનો મોટો આધાર છે. આપણે વાત કરી રહ્યા છીએ વિમાન દુર્ઘટના સમયે થતા બચાવ કાર્યની. ટેકનિકલ ભાષામાં જેને ARFF કહે છે, એટલે કે એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ. આપણી પાસે કેટલાક ટેકનિકલ દસ્તાવેજો અને ઓપરેશનલ ગાઈડલાઇન્સ છે, અને આપણો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે ગણતરીની મિનિટોમાં આ ટીમો અશક્યને શક્ય બનાવે છે. અને શરૂઆત કરતા પહેલા એક વાત સમજવી બહુ જરૂરી છે. જ્યારે આપણે ફાયર ફાઇટિંગ શબ્દ સાંભળીએ ને ત્યારે આપણને લાગે કે મુખ્ય કામ આગ બુઝાવવાનું હશે. હા, બરાબર છે. પણ ARFFમાં એવું નથી. તેમનો પહેલો અને સૌથી અગત્યનો સિદ્ધાંત છે જીવન બચાવવું પ્રાથમિક છે, આગ પર કાબૂ મેળવવું ગૌણ છે. બસ આ એક લાઇન પર તેમનું આખું ઓપરેશન ટકેલું હોય છે. આ તો ખૂબ જ રસપ્રદ વાત છે. તો ચાલો આને વધુ સારી રીતે સમજીએ. ધારો કે એક મોટું પ્લેન લેન્ડિંગ વખતે રનવે પરથી લપસી જાય છે. તેના એક એન્જિનમાં આગ લાગી છે અને કેબિનમાં ધીમે ધીમે ધુમાડો ભરાઈ રહ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલમાંથી એલાર્મ વાગે છે અને હવે ઘડિયાળનો કાંટો ફરવાનું શરૂ થઈ ગયું છે. તો સૌથી પહેલી 30 સેકન્ડમાં શું થાય છે? જેવી એલાર્મની ઘંટડી વાગે, એરપોર્ટના ફાયર સ્ટેશનમાં રહેલી ARFF ટીમ એક્શનમાં આવી જાય છે. એમની પાસે વિચારવાનો સમય જ નથી હોતો. એમની પાસે હોય છે દુનિયાના સૌથી શક્તિશાળી ફાયર એન્જિન. ઓકે. એને ક્રેશ ટેન્ડર કહેવાય છે. અને આ કોઈ સામાન્ય ફાયર ટ્રક નથી. એ રાક્ષસ જેવું વાહન માત્ર 25થી 30 સેકન્ડમાં 0 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. એક મિનિટ, શું કહ્યું? 30 સેકન્ડમાં 80? હા, બિલકુલ. પણ આટલી બધી ઝડપની શું જરૂર છે એરપોર્ટ પર? જરૂર છે, કારણ કે જે આંતરરાષ્ટ્રીય નિયમ છે, જેને ICAO ગાઈડલાઈન કહેવાય છે, તે મુજબ ટીમને 2 થી 3 મિનિટની અંદર રનવેના કોઈપણ છેડે પહોંચી જવું ફરજિયાત છે. ઓહ, આખા એરપોર્ટ પર ગમે ત્યાં? હા, અને એરપોર્ટ તો કિલોમીટરો લાંબુ હોય છે. એટલે આ વાહનોને ઓફ-રોડ મતલબ કાચા રસ્તા પર પણ એટલી જ ઝડપથી દોડવા માટે બનાવવામાં આવ્યા હોય છે. અને આ વાહનોની બનાવટ પાછળ પણ કડક ધોરણો હોય છે. જેમ કે ભારતમાં આ ક્રેશ ટેન્ડર IS 10460 સ્ટેન્ડર્ડ મુજબ બનેલા હોવા જોઈએ. ઓકે, તો 3 મિનિટની અંદર આ સુપર ટ્રક ઘટના સ્થળે પહોંચી ગઈ. પ્લેનના એન્જિનમાં આગ છે, ફ્યુલ ફેલાયેલું છે. તેઓ પહોંચીને સીધો પાણીનો મારો શરૂ કરી દેશે? ના, ક્યારેય નહીં. એમનું પહેલું કામ છે વાહનને યોગ્ય જગ્યાએ ઊભું રાખવાનું. તેઓ હંમેશા પવન જે દિશામાંથી આવતો હોય તેની સામેની બાજુએ, એટલે કે અપવિન્ડ પોઝિશન લે છે. અપવિન્ડ એટલે પવનની સામે? હા, આ એક નાની પણ બહુ જ મહત્વની રણનીતિ છે. આમ કરવાથી આગની ગરમી અને ઝેરી ધુમાડો તેમનાથી દૂર રહે છે. પછી તેઓ જે પહેલું કામ કરે છે તે આગ બુઝાવવાનું નથી, પણ મુસાફરો માટે એક સુરક્ષિત રસ્તો બનાવવાનું છે. સુરક્ષિત રસ્તો? એનો શું મતલબ? તેઓ પોતાના ક્રેશ ટેન્ડર પર લાગેલી શક્તિશાળી તોપ, જેને મોનિટર કહે છે, તેમાંથી ફોમનો મારો ચલાવે છે અને પ્લેનના ઇમરજન્સી દરવાજાથી લઈને આગથી દૂર સુધી એક ફોમ કાર્પેટ બનાવે છે. ફોમ કાર્પેટ? એટલે ફીણની ચાદર જેવું? બરાબર. આનાથી 2 ફાયદા થાય છે. એક તો જમીન પર ફેલાયેલા સળગતા ફ્યુલ પર એક પડ બની જાય છે અને આગ બુઝાઈ જાય છે. અને બીજું, જ્યારે મુસાફરો ઇમરજન્સી સ્લાઇડ પરથી નીચે ઉતરે ત્યારે તેઓ સીધા આગમાં નહીં પણ આ સુરક્ષિત ફોમ કાર્પેટ પર ઉતરે છે. ઓહ, અને પેલી સ્લાઇડ પણ બચી જાય આગથી? હા, બિલકુલ. પ્લાસ્ટિકની સ્લાઇડ પણ સુરક્ષિત રહે. વાહ, આ તો ગજબની સ્ટ્રેટેજી છે. એટલે કે તેમનું ધ્યાન આગ કરતા પહેલા અંદર ફસાયેલા લોકો પર છે. પણ આ ફોમમાં એવું તે શું ખાસ છે? એ સામાન્ય સાબુના ફીણ જેવું જ હોય? ના ના, બિલકુલ નહીં. આ એક ખાસ પ્રકારનું કેમિકલ છે જેને AFF કહેવાય છે. હા, એક્વિયસ ફિલ્મ ફોમિંગ ફોમ. એની કામ કરવાની રીત જાદુ જેવી છે. જ્યારે તેને પેટ્રોલ કે એવિએશન ફ્યુલ પર નાખવામાં આવે ત્યારે તે ફ્યુલની ઉપર પાણીની એક અત્યંત પાતળી પણ મજબૂત ફિલ્મ બનાવી દે છે. આ ફિલ્મ ઓક્સિજનને ફ્યુલ સુધી પહોંચવા જ નથી દેતી. એટલે આગ તરત બુઝાઈ જાય? હા, અને એટલું જ નહીં, તે ફ્યુલને એવી રીતે સીલ કરી દે છે કે તે ફરીથી સળગી શકતું નથી.
આની ગુણવત્તા પણ ખૂબ જ મહત્વની છે અને ભારતમાં તે IS 4989 સ્ટેન્ડર્ડ મુજબ પ્રમાણિત થયેલું હોવું જોઈએ. ઓકે. તો બહાર આગ પર કાબૂ મેળવવા અને લોકોને બહાર કાઢવા માટે ફોમ કાર્પેટ બની ગયું. પણ આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે કેબિનમાં ધુમાડો ભરાઈ રહ્યો છે, ત્યાં શું સ્થિતિ હશે? ત્યાંનો ખતરો કેટલો મોટો છે? હકીકતમાં બહારની આગ કરતાં અંદરનો ધુમાડો અનેક ગણો વધુ ખતરનાક છે. અહીં જ પેલો 90 સેકન્ડ્સનો નિયમ અમલમાં આવે છે. 90 સેકન્ડનો નિયમ? હા, કોઈ પણ વિમાનની ડિઝાઇન એવી હોવી જોઈએ કે બધા જ મુસાફરોને 90 સેકન્ડની અંદર બહાર કાઢી શકાય. કારણ કે વિમાનની સીટ, પ્લાસ્ટિક પેનલ્સ, કાર્પેટ આ બધું જ્યારે સળગે છે ત્યારે તેમાંથી હાઇડ્રોજન સાયનાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા અત્યંત ઝેરી ગેસ નીકળે છે. ઓ બાપરે! આગની જ્વાળા તમને મારે એ પહેલાં આ ધુમાડો તમને 2-3 મિનિટમાં જ બેભાન કરી શકે છે અને પછી ગૂંગળામણથી મૃત્યુ. એટલે અસલી દુશ્મન તો ધુમાડો છે? તો ફાયર ફાઇટર્સની એક ટીમ આ ધુમાડાનો સામનો કરવા અંદર જાય છે. હા. એક ટીમ બહાર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે, જ્યારે બીજી ટીમ ખાસ ઓક્સિજનના બાટલાવાળા બ્રીધિંગ એપરેટસ એટલે કે BA સેટ પહેરીને કેબિનમાં પ્રવેશે છે. એમનું પહેલું કામ દરવાજા અને બારીઓ ખોલીને વેન્ટિલેશન કરવાનું છે, જેથી ઝેરી ધુમાડો બહાર નીકળી શકે. પણ અંદર તો કશું દેખાતું પણ નહીં હોય. સાચી વાત છે. ગાઢ ધુમાડામાં કશું દેખાય નહીં, એટલે તેઓ થર્મલ ઇમેજિંગ કેમેરાનો ઉપયોગ કરે છે. આ કેમેરા ધુમાડાની આરપાર વ્યક્તિના શરીરની ગરમીને જોઈ શકે છે. અચ્છા, એટલે એનાથી બેભાન પડેલા લોકોને શોધી શકાય? બરાબર. અને પછી તેમને બહાર લાવી શકાય. તો મુખ્ય લડાઈ બહારની આગ અને અંદરના ધુમાડા સામે છે. પણ મને જાણવામાં રસ છે કે શું એવા પણ કોઈ જોખમો છે જે દેખીતી રીતે ખતરનાક ન લાગતા હોય, જેમ કે વિમાનના પૈડા? શું તે પણ જોખમી બની શકે? તમે બહુ સારો સવાલ પૂછ્યો. આ એક એવો છુપાયેલો ખતરો છે જે સૌથી અનુભવી ફાયર ફાઇટરને પણ ડરાવે છે. જ્યારે વિમાન એમરજન્સી બ્રેકિંગ કરે છે ત્યારે તેના ટાયર અને બ્રેક્સનું તાપમાન સેંકડો ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવે જો કોઈ ઉતાવળમાં તેને ઠંડુ કરવા માટે તેના પર સીધો પાણીનો જેટ મારે તો તાપમાનના અચાનક ફેરફારથી તે ટાયર એક બોમ્બની જેમ ફાટી શકે છે. શું વાત કરું છું? ટાયર બોમ્બની જેમ ફાટી શકે? મેં તો ક્યારે આવું વિચાર્યું પણ નહોતું. હા, વિમાનના ટાયરમાં સામાન્ય કાર કરતાં 10 ગણું વધારે, લગભગ 200 PSI જેટલું પ્રચંડ દબાણ હોય છે. જ્યારે તે ફાટે છે ત્યારે તેના ટુકડા 300 મીટર સુધી ગોળીની જેમ ઉડી શકે છે. બાપરે! એટલે જ નિયમ છે કે ગરમ ટાયર પર ક્યારેય સીધું પાણી ન નાખવું. તેના પર હંમેશા વોટર ફોગ એટલે કે પાણીનો ઝીણો ફુવારો છાંટવામાં આવે છે, જેથી તે ધીમે ધીમે ઠંડુ પડે. આ તો ખરેખર અકલ્પનીય જાણકારી છે. મતલબ કે જે લોકો બચાવવા ગયા છે તેમના જીવ પર પણ કેટલા અલગ અલગ પ્રકારના જોખમો છે. શું આવો કોઈ બીજો અસામાન્ય ખતરો છે? હા, એક બીજો પ્રકાર છે જેને મેટલ ફાયર કહેવાય છે. વિમાનના અમુક ભાગોમાં મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જેવી ધાતુઓનો ઉપયોગ થાય છે. આ ધાતુઓ જ્યારે સળગે ત્યારે તે 2000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ તાપમાને બળે છે. 2000 ડિગ્રી? હા, અને તેની જ્વાળા એકદમ સફેદ અને તેજસ્વી હોય છે. સૌથી ખતરનાક વાત એ છે કે જો તમે ભૂલથી પણ તેના પર પાણી નાખો તો તે ધાતુ પાણીના અણુઓને તોડીને હાઇડ્રોજન ગેસ છૂટો પાડે છે, જેનાથી એક મોટો વિસ્ફોટ થાય છે. ઓહ, તો પછી આવી આગને કેવી રીતે બુજાવે છે? તેના માટે ખાસ પ્રકારના ક્લાસ D ફાયર એક્સટિંગ્વિશર આવે છે, અથવા તો પછી તેના પર સૂકી રેતી નાખીને તેને ઓક્સિજનથી વંચિત કરી દેવામાં આવે છે. આ જ કારણ છે કે ફાયર ફાઇટર્સને દરેક પ્રકારની આગની ઊંડી સમજ હોવી જરૂરી છે. કઈ આગ પર શું વાપરવું અને શું ન વાપરવું તે જાણવું ખૂબ જ અગત્યનું છે. અને આ માટે પણ કોઈ સ્ટેન્ડર્ડ્સ હશે, ખરું ને? હા, આ માટે IS 2190 જેવા ભારતીય સ્ટાન્ડર્ડ્સ પણ છે, જે માર્ગદર્શન આપે છે કે કયા પ્રકારની આગ માટે કયો એક્સટિંગ્વિશર વાપરવો. આટલું બધું એકસાથે થઈ રહ્યું છે, બહાર ફ્યુએલની આગ, અંદર ઝેરી ધુમાડો, બચાવ કામગીરી, આખા ઓપરેશનને વ્યવસ્થિત કેવી રીતે કરવામાં આવે છે? આ બધું મેનેજ કેવી રીતે થઈ છે? આ કોઈ અંધાધૂંધી નથી હોતી, બધું જ એક સિસ્ટમથી ચાલે છે. અકસ્માત સ્થળને તરત જ 3 ઝોનમાં વહેંચી દેવામાં આવે છે. સૌથી અંદરનો વિસ્તાર જ્યાં પ્લેન અને આગ છે તેને હોટ ઝોન કહેવાય છે.
ત્યાં ફક્ત ખાસ સાધનો સાથેની બચાવ ટીમ જ જઈ શકે છે. ઓકે, એ તો મુખ્ય ખતરાનો વિસ્તાર થયો. બરાબર. તેની બહારનો વિસ્તાર છે વોર્મ ઝોન. અહીં બીજા ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ અને સપોર્ટ ટીમ તૈયાર રહે છે. અને સૌથી બહારનો વિસ્તાર છે કોલ્ડ ઝોન. કોલ્ડ ઝોન? હા, આ એક સુરક્ષિત વિસ્તાર છે જ્યાં મેડિકલ કેમ્પ ઊભો કરવામાં આવે છે અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપીને હોસ્પિટલ મોકલવામાં આવે છે. આ ઝોન મેનેજમેન્ટથી કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે પાર પાડી શકાય છે. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે એઆરએફએ ફક્ત આગ પર પાણી કે ફોમ નાખવાની વાત નથી. આ તો વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને માનવ બચાવ કાર્યોનું એક અદ્ભુત મિશ્રણ છે. મને જે સૌથી મોટી વાતો સમજાય તે એ છે કે 90 સેકન્ડનો નિયમ આગને કારણે નહીં પણ ઝેરી ધુમાડાને કારણે છે. બરાબર. ટાયર બોમ્બની જેમ ફાટી શકે છે. હા. અને ફાયર ફાઇટર્સનું પહેલું કામ આગ બુઝાવવાનું નહીં પણ ફોમ કાર્પેટ બનાવીને લોકોને બચાવવાનું છે. તમે એકદમ સાચો સાર કાઢ્યો. આ એ પડદા પાછળના હીરો છે જેમના કારણે આપણે આટલી સુરક્ષિત રીતે હવાઈ મુસાફરી કરી શકીએ છીએ. આપણે જ્યારે ફ્લાઇટમાં બેસીએ છીએ ત્યારે આપણને ખ્યાલ પણ નથી હોતો કે રનવેની બાજુમાં એક આખી સેના 24 કલાક આપણી સુરક્ષા માટે તૈયાર બેઠી છે. હિંમત અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા જ હજારો લોકોનો જીવ બચાવે છે. આજની આ વાતચીત પછી મારા મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે. આજકાલ લગભગ દરેકના સામાનમાં લેપટોપ, પાવર બેંક, આ બધી વસ્તુઓ હોય છે અને તે બધામાં લિથિયમ આયન બેટરી હોય છે. હા, અને તેની આગ બહુ ખતરનાક હોય છે. બરાબર, તેને બુઝાવવી પણ મુશ્કેલ છે. તો ભવિષ્યમાં જ્યારે કેબિનમાં આવી આગની ઘટનાઓ વધશે ત્યારે એઆરએફએફ ટીમોએ પોતાની રણનીતિમાં કેવા ફેરફારો કરવા પડશે? આ બહુ સારો મુદ્દો છે. શું તેમને કોઈ નવા પ્રકારના અગ્નિશામકની જરૂર પડશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.